ઈશ્વરને ઉપસ્થિતિમાં આવવા માટે પ્રભુએ સમય આપ્યો માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું. આજે આપણે સવારે દેવના વચનને શીખી ગયા હતા. કયા વચન વિશે શીખેલા? દેવના વાડી. એને દેવના વાડીમાં આપણને પ્રભુએ રોપ્યા છે. આજનો સવારનો બોધ હતો. એને હવે પછી દેવના આત્મા દ્વારે ફરી એકવાર દેવને અનુગ્રહની કૃપામાં સાંજની સભામાં પવિત્ર આત્મા દ્વારે પ્રભુએ આપણને વચન આપ્યું છે. અને આજના વચનને વિષય છે, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ અને તમે શુદ્ધ થશો. આમેન, હાલેલુયા. આજે આપણે શુદ્ધ થવા માટે, પવિત્ર થવા માટે, નવા બનવા માટે, એને પવિત્ર આત્માના અંદર ભરપૂર બનવા માટે દેવના મંડળીમાં આવીએ છીએ. હાલેલુયા. કેમ આવીએ છીએ? શુદ્ધ થવા માટે. કેમ આવીએ છીએ? નવો જીવન જીવવા માટે. હા, કેમ આવીએ છીએ વહાલાઓ? આપણું મન અને આપણું જીવન પવિત્રતા બને. આમેન. અને ખ્રિસ્ત ઈસુ પણ પવિત્ર મંડળીને લેવા આવનાર છે કે નહીં? હા, માટે વહાલાઓ પવિત્ર મંડળીના અંદર આવીને હું ને તમે પવિત્ર બનીએ માટે પ્રભુએ આપણને સમય આપ્યો છે. આમેન. કે આ દિવસના અંદર દેવના કલીસિયામાં હંમેશાના માટે નમૂનો બનવાની જરૂર છે. આવો આજના વચનના વિષય છે, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ અને તમે શુદ્ધ થશો. અને વહાલાઓ આજના વચન જ્યાં વાંચશું આપણે ત્યાં તે જ વચનની આપણને શબ્દો ત્યાં જોવા મળશે. વાંચીએ. પરિચયના વચન છે હેઝકીએલ પ્રબોધકના પુસ્તક. એને તેમના અધ્યાય 37મો અધ્યાય એને 25મી કલામ જરા આપણે કાઢીએ એને વચને વાંચીશું. હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ. હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. અને તમે શુદ્ધ થશો. હાલેલુયા. ધર્મશાસ્ત્ર પવિત્ર વચનના અંદર આવી રીતે ઠેકાણે લખવામાં આવ્યું છે કે હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. નાનો હોય, મોટા હોય, વડીલો હોય, દેખે ભાઈ હોય, બહેન હોય, કોઈ બી વ્યક્તિ હોય, પરંતુ અંતિમ દિવસમાં દેવના લોકોને, દેવના પસંદ કરેલી પ્રજાને તેને નામ લઈને બોલાવનાર ઈશ્વર આપણને એવું કહે છે કે હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ. જ્યારે માણસ દેવની ભવનમાં, દેવના મંડળીમાં આવે છે, લીન બની જાય છે, દીન બની જાય છે, નમ્ર બનીને પ્રભુના વચનો, પ્રભુના વાણી, પ્રભુના કંઈક અવાજો શીખવા માંગે છે, તેના પર પવિત્ર આત્માનો અભિષેક આવે છે. હાલેલુયા. અને જે કોઈ મનનો ડાઘ હોય, હૃદયમાં ડાઘ હોય, વિચારમાં ડાઘ હોય, તો દેવના આત્મા કહે છે, મારા ભવનમાં બેઠેલા, મારા મંદિરમાં બેસેલા, મારા મંદિરમાં આવેલા લોકોને હું પ્રત્યેકને શુદ્ધ કરીશ. આમેન. વહાલાઓ શુદ્ધ થવા માટે, નવા થવા માટે, પવિત્ર થવા માટે આપણને દેવના મંદિરમાં આવવું પડે છે. ત્યાર પછી પ્રિય વહાલાઓ આપણા જીવનમાં સત્યની વાતો શીખવાનું હોય, પવિત્ર આત્માનો અવાજ સાંભળવાનું હોય તો દેવના મંદિરમાં આવવું પડે છે. હાલેલુયા. ઇસ્રાયેલ લોકોના માટે દેવના આત્મા દ્વારે, હેઝકીએલ પ્રબોધક દ્વારે ઈશ્વર ઇસ્રાયેલ લોકોના માટે વાત કરી હતી. અને એને એવી વાત કરી કે ઇસ્રાયેલી લોકો, તમે ગભરાશો નહીં. તમે મલિન થઈ ગયા હોય, તમારામાં ડાઘ હોય, તમારા કઈ બી રીતે તમે અપરાધ કો પાપ કરી નાખ્યો હોય, પરંતુ તમે ડરશો નહીં. તમારા માટે હું એક માર્ગ કરવાનો છું. હા, અને જેથી કરીને હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ અને તમે શુદ્ધ થશો. તમારા કેટલા બી અપરાધો હોય, કેટલા બી ગુના હોય, તમારા પાપને માફ કરવામાં આવશે. હાલેલુયા. આજે પ્રિય વહાલાઓ દેવના મંડળીમાં એના માટે આપણે આવીએ છીએ કે કોઈ બી પાપની માફી માગીએ,
દેવની ઉપસ્થિતિના અંદર દેવના મંદિરમાં વાલાવો આપણે ડાગથી પાપથી લાદેલા આવીએ છીએ. પવિત્ર આત્માની હાજરીમાં વાલાવો આપણું મન અને આપણું જીવન ઈશ્વર પવિત્ર કરે છે. હાલેલુયા. કેવલ દેવના વચનથી ને કેવલ દેવના અભિષેકના વાલાવો આ કે પવિત્ર આત્મા દ્વારા આપણને શુદ્ધ કરવામાં આવે છે. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે કે તમને હું શુદ્ધ કરીશ અને પછી તમારી સર્વ મલિનતાથી તમારા સર્વ મલિનતાથી ગમે તો પાપ કર્યો હોય, ગમે તે ગુના કર્યો હોય, ગમે તો ભૂલી ચૂકી ગયા હોય, તો પ્રભુના વચન કહે છે હું તમને શુદ્ધ કરીશ. હાલેલુયા. કોઈને પ્રભુ કાઢી નાખવા માંગતો નથી, કોઈને પ્રભુ દોષિત ઠરાવતો નથી, કોઈને પ્રભુ અન્યાય ન્યાય કરતો નથી. દરેકને પ્રભુ કહે છે તું મારા વહાલા પ્રિય વ્યક્તિ છે, તું મારી પ્રિય દીકરી છે, તું મારો પ્રિય દીકરો છે, તું મારી પાસે આવ, હું તને સ્નાન કરીશ, હું તને શુદ્ધ કરીશ, હું તને પવિત્ર કરીશ. અને તારા શરીરમાં ડાઘ હોય, તારા શરીરમાં પાપ હોય, તારા શરીરમાં કોઈ બી જાતલે એક દુષ્ટ આત્માથી તમે બંધનમાં પીડાતા હોય કે દબાઈ ગયા હોય, હું તમને બચાવીશ ને છોડાવીશ. હાલેલુયા. એ દિવસના અંદર એવો પ્રેમ કરનાર એક જ છે આપણો પિતા ખ્રિસ્ત ઈસુ છે. વાલાવો આજ જગતના અંદર આપણે પ્રેમના અપેક્ષા રાખીએ છીએ, દયાની અપેક્ષા રાખીએ છીએ. કોઈ સમય પર ભાઈઓ પર બહેનો પર કોઈ વ્યક્તિ મને પ્રેમ કરે, કોઈ વ્યક્તિ મને દયા કરે, કોઈ વ્યક્તિ મને મદદ કરે, પરંતુ આ પૃથ્વી પર સમય પર મદદ કરનાર ને દયા કરનાર કોઈ નથી. પરંતુ એક જ છે દેવના મંડળીમાં જે લોકો આવીને નમી જાય છે તેને દયા બી, પ્રેમ બી અને બધી જ રીતે પાપનું માફ અને બધી રીતે મલિનતાથી એ શુદ્ધ થાય છે. હાલેલુયા. જેટલી વાર પ્રિય વહાલાઓ તમે દેવના મંડળીમાં આવશો, જેટલી વાર પ્રિય વહાલાઓ તમે દેવના હાજરીમાં આવશો, જેટલી વાર દેવની સભામાં આવીને બેસશો, તેટલું તમારું મન શુદ્ધ થશે. હા પ્રિય વહાલાઓ, સમય પર આપણા મન ભટકી જાય છે, સમય પર આપણા મનના અંદર કંઈક જૂઠા ખોટાઓ વિચારો આવે છે, આપણા મનને મલિન કરી દે છે, આપણા વિચારને મલિન કરી દે છે, આપણા હૃદયના અંદર મલિન કરી દે છે. અને નહીં વિચારવું જોઈએ, નહીં બોલવું જોઈએ, નહીં કરવું જોઈએ એવા જીવનના અંદર ખોટા જૂઠા વિચારો આવીને આપણા મનને ડાઘ લગાવી દે છે અને મનને ધોણું પડું કરી દે છે. પરંતુ સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર જ્યારે માણસ દેવની હાજરી નમી જાય છે ત્યારે દેવનો આત્મા દ્વારા એને મનને શુદ્ધિકરણ કરવામાં આવશે. આમેન. અને તેનું જીવનનું પણ શુદ્ધિકરણ કરવામાં આવશે. અને જે વ્યક્તિ દેવની હાજરીમાં આવ્યા પછી, દેવની ઉપસ્થિતિમાં જીવન સમર્પિત કરી દીધો પછી, પ્રિય વહાલાઓ, એનું બોલ પણ બદલાઈ જાય છે. આમેન. અને ત્યારે કહેવામાં આવે છે એ તો દેવના ભવનમાં નહીં જતા હતા ત્યારે એનું બોલ બરોબર નહીં હતી. હા, પછી એનું ચાલ બરોબર નહીં હતી, એની કરણી બરોબર નહીં હતી, એની વ્યવહાર બરોબર લાતો, પરંતુ દેવના હાજરીમાં દેવના મંદિરમાં જવા લાગ્યો, પ્રભુ એને બદલી નાખ્યો. આમેન. પ્રિય વહાલાઓ, દેવની હાજરીમાં દેવની ઉપસ્થિતિમાં આપણે બદલવા આવીએ છીએ. હા, સુધરવા આવીએ છીએ, બગડવા આવતા નથી. હા, માટે પ્રભુ ઇસ્રાયેલ લોકોના માટે એણે વાત કરી, હું તમારા પર શુદ્ધ પાણી રેડીશ અને તમે શુદ્ધ થશો. અને પછી તમારી સર્વ મલિનતાથી, તમારા સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી, તમારા સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ હું કરીશ. તમને શુદ્ધ કરીશ. હાલેલુયા. તમને શુદ્ધ હું કરીશ, યહોવા બોલ્યો છે. આજે વહાલાઓ, આપણાને જીવનના અંદર કોઈ બી જાતના આપણે બોજમાં આવ્યા હોય, કોઈ બી જાતના રોગમાં આવ્યા હોય, કોઈ બી મુશ્કેલી આપણા પરિવારોમાં, આપણા ખેતરોમાં, આપણા પારિવારિક રીતે, આપણા વ્યક્તિગત રીતે, પ્રિય વહાલાઓ, આપણા જીવનના અંદર બોજ આવ્યો બોજ હોય તો ઈશ્વરના મંદિરમાં આપણે જઈએ. આમેન. અને દેવના મંદિરમાં જવાથી, દેવના હાજરીમાં જવાથી આપણું મન બી હલકો થશે અને આપણું બોજ બી ઈશ્વર લઈ લેશે. આમેન. માટે સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વરે વાત કરતા કહ્યું કે હવે કરનારા ભારથી લાદેલા તમે મારી પાસે આવો. હા, એવો કોણ કહી શકે?
આપણો ભાઈને કહી શકે, આપણી બહેનને કહી શકે, આપણી મિત્રને કહી શકે, આપણે વહાલાઓ કોઈ બી સગા વહાલા વ્યક્તિ કોઈ વ્યક્તિ નહીં કહી શકે તારો ભાર મારા પર આપી દે, તારો વિચાર મારા પર આપી દે, તારો દુઃખ હું તને ઉસકા લાગુ, તારી જે પરિસ્થિતિ છે હું તને ઉસકાવા લાગુ, કોઈ વ્યક્તિ નહીં કહી શકે. એક જ છે રાજાઓ કા રાજા ને પ્રભુ કા પ્રભુ. તે પ્રભુ મને અને તમને કહે છે તું મારી પાસે આવ એટલે હું તારો બોજ બી લઈ લઈશ અને તને શુદ્ધ બી કરીશ અને જીવા માટે હું તારા માટે માર્ગ પણ કરીશ. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને એવી વાત કરે છે કે હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ અને તમે શુદ્ધ થશો. પાણી એટલે પવિત્ર આત્મા. હાલેલુયા. અને પવિત્ર આત્મા દ્વારે આજના અંતિમ દિવસમાં દેવના કલીસિયાને પ્રભુ શુદ્ધ કરવા માંગે છે, પવિત્રતા કરવા માંગે છે. જ્યારે આપણે જાણીએ છીએ જ્યારે કોઈ બી ઘરમાં શુદ્ધિકરણની પ્રાર્થના હોય અને જ્યારે માણસ કહે અમારા ઘરમાં કંઈક દુઃખ છે, કાં તો મુશ્કેલીઓ છે, કાં તો બીવડાવે છે, કાં તો કંઈક પરિસ્થિતિ આવી છે, તો દેવના ભક્તો ઘરમાં જઈને શું કરે છે? શુદ્ધિકરણ પ્રાર્થના કરે છે. અને તેલ અને હલવાનો રક્ત માનીને વહાલાઓ પાણી ઘરમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે. અને જ્યારે જે ઘરમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે ત્યારે તેના ઘરમાંથી કોઈ બી જાતના રોગ હોય કે ગમે તે પરિસ્થિતિ દુષ્ટતાને સતાવતી હોય તેના ઘરમાંથી નીકળી જાય છે. હાલેલુયા. એ જ પ્રમાણે દેવના સભામાં માણસો દેવની હાજરીમાં આવે છે ત્યારે દેવના પવિત્ર આત્મા દ્વારે આપણા પર શુદ્ધિકરણનો અભિષેક ઉતરી પડે છે. હાલેલુયા. ત્યારે આપણા જીવનમાંથી બંધનો તૂટી જાય છે, શ્રાપો નીકળી જાય છે, રોગો ચાલી જાય છે, અંધકારની શક્તિ નીકળી જાય છે, દુષ્ટતા કામો છૂટી જાય છે, પાપો છૂટી જાય છે અને પ્રિય વાલો પોતાના મનની નવીનતાકરણ બની જાય છે. આમેન. ત્યારે સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર તો ત્યારે તે માણસ કહે છે મારું બોલ સુધરી ગઈ, હા મારું ચાલ સુધરી ગઈ, હું દેવની હાજરીમાં જવા લાગ્યો ત્યારે મારું બધું બદલાઈ ગયું. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને એવી વાત કરે છે કે હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ. 26મી કલમ. હું તમને નવું હૃદય પણ આપીશ અને હું તમને નવું હૃદય પણ આપીશ. પ્રિય વહાલાઓ, જેનું હૃદય કઠણ હોય, ગુસ્સાવાળું હોય, તાત્કાલિક નાની નાની વાતમાં ખીજવા જઈએ છે, કઠણ થઈ જઈએ છે, પતિ લડવા લાગ્યા છે, પરિવારમાં લડવા લાગ્યા છે, પરિવારમાં એકતા તૂટી જાય છે, પરિવારમાં પ્રેમ લૂંટી જાય છે, પરિવારના અંદર શાંતિ લૂંટાઈ જાય છે, પરિવારમાંથી આશીર્વાદ લૂંટાઈ જાય છે. આવી હાલતમાં જ્યારે માણસો પડી જાય છે ત્યારે પ્રભુના વચન કહે છે એવી પરિસ્થિતિમાં જીવનારા લોકો પણ દેવના મંદિરમાં જઈને ઘૂંટણે ટીકાવા લાગે, હાથ જોડવા લાગે, નમવા લાગે ને કહે કે પ્રભુ તું મને માફ કર, મારા પરિવારમાં ફરી એકવાર મોટી કૃપા કર કે તારો પ્રેમના જરૂર છે. હાલેલુયા. એવો પ્રેમનો અભિષેક, શાંતિનો અભિષેક મારા પર રેડો, મારા હૃદયમાં રેડો કે જેથી કરીને આખો મારા પરિવાર શાંતિથી જીવે. આમેન. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે આપણા જીવનના અંદર ઓટોમેટિક પરિવારમાંથી અશાંતિ પણ નીકળી જશે કેવલ દેવના લોકો નમવાથી. આમેન. દેવના લોકો દેવના હાજરીમાં જોવાથી, શુદ્ધિકરણ કરવાથી એના કઠણતા દિલ તૂટી જશે. મેં તમને સવારે કીધું તે પ્રમાણે જ્યારે દેવના ઉપસ્થિતિના આધાર જેનું હૃદય સમર્પિત થયેલું હોય તો કોઈ બી દુઃખી રોગીઓ દેખીને એને દયા આવી જાય છે. હા, એના આંખમાં આંસુ આવી જાય છે, એનું રોડવું આવી જાય છે, એનું મનમાં દયા ઉત્પન્ન થાય છે. પરંતુ જેનું હૃદય કઠણ થઈ ગયેલું હોય, જેનું મન શુદ્ધ નહીં થયેલું હોય, જેનું હૃદય શુદ્ધ નહીં થયેલું હોય તો ચાહે કેટલો બી વ્યક્તિ સામે રોડી બતાવે પરંતુ નહીં દયા ઉત્પન્ન થાય, નહીં માયા ઉત્પન્ન થાય. પરંતુ જેના હૃદય કઠણ થઈ ગયેલા હૃદયને પવિત્ર આત્માની હાજરીમાં નિયંત્રણમાં આવીને નમી જાય છે ત્યારે એના હૃદયમાંથી કઠણતા નીકળી જાય છે અને દેવના પ્રેમથી એ ભરાઈ જાય છે. હાલેલુયા. તો પ્રભુ કહે છે હૃદય કઠણ થયેલા વ્યક્તિને પણ હું શુદ્ધ કરીશ અને નવું હૃદય આપીશ.
અને નવા મન આપીશ, નવા વિચાર આપીશ અને નવો અનુભવ કરાવીશ. મારા લોકો મારી પાસે આવીને નમી જાય. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને શું કહે છે? નવું હૃદય પણ આપીશ અને પછી ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ. અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. શુદ્ધના આત્મા, પવિત્ર આત્મા, દેવનો અભિષેક, દેવનો સામર્થ્ય, નવો આત્મા તમારા હૃદયમાં હું મૂકીશ. ચાહે કોઈ બી વ્યક્તિ હોય જેનું મન શુદ્ધિકરણ થઈ ગયું હોય, જેની વિચાર શુદ્ધિકરણ થઈ ગયા હોય, શુદ્ધિકરણ થયેલા, મન શુદ્ધિકરણ થયેલા વ્યક્તિના હૃદય પણ પવિત્ર બની જાય છે. આમેન. એની હૃદયની ધારણામાં કદી પણ કઈ બી પડીશીને જોઈને એને કપટ નહીં આવે. પડીશી કોઈ ગાડી લીધી હોય, વાડી બનાવી હોય, હા, પડીશીએ કોઈ બી કર્યું હોય તો એને જોઈને એનામાં કોઈ અદેખાઈ કે ઈર્ષા નહીં આવે. કારણ કે હૃદયમાંથી આ બધું ઉત્પન્ન થાય છે. ખોટું જૂઠું જે કરવાનું એ હૃદયમાંથી ઉત્પન્ન થાય છે. પણ જ્યારે એને આપણું હૃદય જીવતા દેવની હાથના અંદર સમર્પિત કરીને શુદ્ધિકરણ કરી દઈએ છે તો આપણું હૃદય પવિત્ર બને છે. આમેન. અને આપણું હૃદય જ્યારે પવિત્ર બને છે ત્યારે વહાલાવો ભલું કરતે આપણે કરીએ છીએ, એકાબીજાને ભલું જ કરીએ છીએ, કોઈને ખોટું નથી. હા, કોઈને ભૂંડું નથી, કોઈને ભૂંડું કરવા માટે મન નહીં થાય, પરંતુ ભલું જ કરવું પડે છે. કેમ? પવિત્ર આત્મા દ્વારા આપણું હૃદયને શુદ્ધિકરણ કરવામાં આવી છે. હાલેલુયા. જ્યારે માણસના જીવનમાં હૃદયની શુદ્ધિકરણ, મનની શુદ્ધિકરણ, વિચારની શુદ્ધિકરણ, ધારણાની શુદ્ધિકરણ જ્યારે મનુષ્યના જીવનમાં થઈ ગયા હોય તો તે સામાન્ય વ્યક્તિ નથી. તે રાજાઓ કા રાજા, પ્રભુ કા પ્રભુ, તેના દીકરો ને દીકરી બની ચૂક્યા છે. આમેન. અને પ્રિય વહાલાવો, તે સામાન્ય નથી, સાધારણ નથી. વહાલાવો, તે ગમે તે જગ્યા પર રહેતો હોય, પરંતુ ધીરે ધીરે પ્રભુ તેને સિંહને ઊંચું કરશે. પ્રભુ તેને સન્માન્ય વ્યક્તિ બનાવશે. દેવના મહિમા તેના પર મૂકવામાં આવશે. દેવના આશીર્વાદો તેના પર ઉતરશે અને દેવના આશીર્વાદોથી તે વ્યક્તિ વળખાતો થશે. આમેન. સર્વશક્તિમાન પ્રભુને વચન દ્વારે મારા ભાઈઓ ને બહેનો, પ્રભુ આ દિવસના અંદર આપણને એ જ વાત કહેવા માંગે છે. એ અંતિમ દિવસમાં જાગૃતિના દિવસો આવ્યા છે. હા, પોતપોતાના મનનો સમર્પિત કરીને જાગૃતિ બનો. આપણે દેવના રાજ્યમાં જવા માટે, શુદ્ધતા બનવાની, નવીનતાકરણ બનવા માટે પ્રભુએ આપણને સમય આપ્યો છે. હા, અને આ સમયને જ્યારે આપણે સદુપયોગ કરીને આપણું પોતાના વિચારો આપણે દેવના અધીનતામાં બનાવશું, પોતાના કામોને દેવના અધીનતામાં બનાવશું, પોતાનો મનને દેવના અધીનતામાં બનાવશું તો આપણું જીવનની ગાડી યેસુ ચલાવશે. આમેન. ત્યારે વહાલાવો, શું કરવું અને શું નહીં કરવું, કેવી રીતે રહેવાનું ને કેવી રીતે ચાલવાનું, એ પવિત્ર આત્મા માર્ગદર્શક બનશે. માટે સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આ દિવસના અંદર દેવના કલીસિયાને એવી રીતે કહેવા માંગે છે, આ અંતિમ દિવસમાં મારું આત્મા દ્વારે તમને શુદ્ધ કરીશ, મારા આત્મા દ્વારે તમારા પર છટકાવીશ, શુદ્ધ પાણી છટકાવીશ અને તમે શુદ્ધ થશો. એક વ્યક્તિ માટે નથી કહ્યું, બહુ વચન આપવામાં આવ્યું છે. હાલેલુયા. ચાહે પુરુષ હોય, ચાહે સ્ત્રી હોય, ચાહે જુવાનીઓ હોય, કોઈ બી વ્યક્તિ હોય, પ્રભુ દરેકને કહે છે મારા આત્મા દ્વારે, પવિત્ર આત્મા દ્વારે, પાણી દ્વારે તમે શુદ્ધ થશો. મલિનતા હોય તો ઈશ્વર કહે છે હું તમને શુદ્ધ કરીશ, મારા મહિમાના માટે હું તમને પાત્ર બનાવીશ. પછી ગીતોના માટે પાત્ર બની શકે, પ્રાર્થનાના માટે પાત્ર બની શકે, સાક્ષીના માટે પાત્ર બની શકે, પ્રિય વહાલાવો કઈક વ્યક્તિઓના આત્મા બચાવવા માટે પાત્ર બની શકે. ઈશ્વરને પસંદ પડે એવો પાત્રો ઈશ્વર બનાવી શકે છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને વાત કરે છે. આવો આપણે બીજી જગ્યા પર વાંચીશું, વચન વાંચીશું. હેબ્રોના પત્રો તેમના 10મો અધ્યાય અને વચન વાંચીશું. હેબ્રોના પત્ર તેના 10મો અધ્યાય અને 22મી કલમ જરા વાંચીએ. માટે દુષ્ટ અંતકરણથી છૂટવા સારું, માટે દુષ્ટ અંતકરણથી છૂટવા
સારું? આપણા હૃદયો પર છંટકાવ પામીને હાલેલુયા. દુષ્ટો અંતઃકરણથી છૂટવા સારું. માણસના દુષ્ટતાની વિચારો કે કામો હોય અંતઃકરણમાં કોણ જાણી શકે? કોણ જાણી શકે? પરંતુ પ્રભુ કહે છે દુષ્ટની જાળમાં પડેલો હોય, પાપની જાળમાં પડેલા હોય, શ્રાપની જાળમાં પડેલા હોય, ગરીબની જાળમાં પડેલા હોય, ગુપ્તમાં કઈ કામો ખોટા દેવને નહીં પસંદ પડે એવા કામો કર્યા હોય તો પ્રભુને વચન એવું કહે છે માટે દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું, દુષ્ટ કામોથી છૂટવા સારું, દુષ્ટ કાર્યોથી છૂટવા સારું. આપણા જીવનમાં વલવો પવિત્ર આત્માને નિર્મળ કરી પવિત્ર આત્માની પાડી દ્વારે આપણને જરૂર છે. હાલેલુયા. તેનાથી આપણે શુદ્ધ થઈ શકીએ પવિત્ર આત્મા દ્વારે. વહાલાવો એક વાર એક બેન મને લગભગ 10 દિવસ પહેલાની વાત, ગયા શુક્રવારે તે બેન આવી હતી એવું મને લાગતું છે, કારણ કે એને મને વાત કરેલી હતી. ફોન પર પહેલાં એણે ફોન કરીને વાત કરી અને મારી બેન પેલી છોકરી મને કહે, ફોન કરી તે છોકરી કયા ગામને હતી તે બી મને નહીં ખબર, પરંતુ એણે ફોન કર્યો હતો અને મને કહે દાસી મને માફ કર. મેં કેમ શું થયું? મને તો કંઈ ખબર નહીં. માફ એટલે કંઈક વાત હોય કે નહીં? તો મને કહે માફ કર. અને મારા પતિ પાસે બી હું માફી માગું છું, મારા દેવ પાસે બી હું માફી માગું છું. મેં કેમ દીકુ શું થયું? તું તે કઈ ત્યારે ખબર પડે. અને કે મેં બહુ મોટો ગુનો કર્યો છે, બહુ મોટો અપરાધ કર્યો છે, દેવને બી નહીં પસંદ પડે અને સંત ભક્તોને બી નહીં ગમે અને મારા પતિને બી નહીં પસંદ પડે એવો બહુ મોટો ગુનો કર્યો છે. મેં કેમ જે કર્યો હોય તે પ્રભુ પાસે ક્ષમા માગી લે. પ્રભુ મને ક્ષમા કરે પણ તમે બી માફ કરો. મેં કેમ માફી માગવાનું અને માફી આપવાનું કામ તો દેવની પાસે છે. હાલેલુયા. આપણે માફી માગવાનું અને માફ કરવાનું કામ તો દેવને હાથમાં છે. આપણે કોણ વ્યક્તિ કે કહીએ કે હું તને માફ કરું છું? બાઇબલ કહે છે તમે એકાબીજાને માફ કરો, એ વાત બી સાચી છે, પણ એનું કંઈક કામ કંઈક અલગ હતું, એ તમને નહીં કહું. પરંતુ વહાલાવો એણે એવી વાત કરી મેં બહુ જ ગુનો કર્યો, બહુ ખોટું કર્યું, દેવને બી નહીં સભે, મારા પતિને બી નહીં સભે અને સંત ભક્તને બી નહીં ગમે એવું કામ કર્યું. હું પસ્તાવો કરું છું, મને પ્રભુ માફ કરે, તમે માફ કરો. મેં કેમ દીકરું તું ખરા અંતઃકરણથી કબૂલાત કરે છે, ઈશ્વર તને નક્કી માફ કરશે. હાલેલુયા. અને ઈસુના રક્ત મહાન છે, તેના રક્તથી તને શુદ્ધ કરશે, તેના રક્તથી તને માફી મળશે. અને ગયા શુક્રવારે બેન જ્યારે બીમારીઓના માટે પ્રાર્થના થતી હતી ત્યારે પેલી બેન ઊભી રહેલી હતી. મને કે પેલી બેન પેલી બોલતી છું. મેં કે પેલી બહુ બધાનો ફોન આવે દીકુ, તું સીધી વાત કર ને, એટલે કહેવાનું પેલું મન નહીં થાય એમ. તે પેલી બોલતી છું દીકુ મારા પાસે બહુ જ ફોન આવતા છે, એટલે હું કોને યાદ કરું. અને એ કે તે માફી વિશે મેં વિનંતી કરતી હતી, તે હું છું. ચાલ ધન્યવાદ, પ્રભુ તને માફ કરી દેશે, કારણ કે તું દેવની પાસે કબૂલાત કર્યું છે. મારા વહાલાઓ મારી કહેવાની વાત આ છે, કોઈ બી વ્યક્તિ ગુપ્તમાં કોઈ પાપ કર્યું હોય, હા માણસને નહીં કહેવાય, એવું લાગે કે ખોટું મેં કર્યું છે, મેં કર્યું છે ખોટું, દેવ મને માફ કરે, એનો મનમાં એવો વિચાર હોય તો પવિત્ર આત્મા કહે છે હું તેને માફ કરીશ અને વહાલાઓ હું તને શુદ્ધ કરીશ અને હું તને નવો બનાવીશ અને હું તને મારો પાત્ર બનાવીશ. આમેન. અને દેવના પાત્ર બનાવેલા વ્યક્તિને વહાલાવો દેવના ગૌરવથી પ્રભુ ભરી દેશે. હાલેલુયા. આજે આ સભામાં કોઈ બી વ્યક્તિ એવી પરિસ્થિતિમાં આવીને બેઠેલા હોય તો પ્રભુ તમને કાઢી નથી મૂકતો. હા, પરંતુ પ્રભુ કહે છે હું તને માફ કરીશ, હું તને શુદ્ધ કરીશ, હું તને પવિત્ર કરીશ. તારા હૃદયની મનની ધારણા મનની વિચાર જે હોય તે દેવની આગળ કબૂલાત કરી લે. આમેન. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર આ વચન દ્વારા પ્રભુ આપણને એવી વાત કરે છે, માટે દુષ્ટ
હા દીકુ વાંચ. માટે દુષ્ટ અંતકરણથી છૂટવા સારું દુષ્ટ અંતકરણથી છૂટવા સારું આપણા હૃદયો પર છંટકાવ પામીને આપણા હૃદય પર સંસ્કાર પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને નિર્મળ પાણી એટલે પવિત્ર આત્મા. હાલેલુયા. એમાં કોઈ ડાઘ નથી, મેલ નથી. હા, એવા શુદ્ધ પાણી પવિત્ર આત્મા. એ શુદ્ધ પાણી દ્વારા વ્યક્તિને ઈશ્વર કહે છે હું ધવી નાખીશ, હું પવિત્ર કરીશ. અને વહાલાવો દેવના વચન કહે છે હું તમને નવા બનાવીશ. હાલેલુયા. એકવાર પવિત્રતાનો અભિષેકનો નિયંત્રણ નીચે આવીને વ્યક્તિ પોતાનો જીવનને સમર્પિત કરી દેશે તો વહાલાવો દેવના પવિત્ર આત્માના અભિષેક દ્વારા પ્રભુ આ બધા અપરાધોને પ્રભુ શું કરી દેશે? માફ કરી દેશે. હા, અને એ જ માફી માંગેલો વ્યક્તિ, નમ્ર બનીને આવેલા વ્યક્તિ, દીન બનીને આવેલા વ્યક્તિ, પાપને કબૂલાત કરીને આવેલા વ્યક્તિને પ્રભુના આત્માનો વચન દ્વારા વાલાવા તેને શુદ્ધિકરણ કરી દેશે. હાલેલુયા. અને શુદ્ધિકરણ કરીને પ્રભુનો મહિમાનો તેજ પ્રભુ તેના અંતઃકરણમાં હૃદયમાં મૂકશે અને ત્યારે ગીત ગાશે. ગીતમાં પલકાર ફેંકશે અને તેનું સાક્ષી મટી થશે. તે ઘણા લોકોના માટે આશીષના કારણ બનશે. એના પોતાના કબૂલાતની સાક્ષી, પોતાના જીવનની સાક્ષી લોકોના માટે અવસરકારક બની જશે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે પ્રિય વહાલો આજના આ સમયના અંદર કોઈ બી બીમારી કે દુઃખ કે રોગમાં રીબાતા પીડાતા લોકો આપણે આવ્યા હોય તો જીવતા દેવની હાજરીમાં મનની પસ્તાવની સાથે, હૃદયની પસ્તાવની સાથે, કબૂલાતની સાથે દેવને હાજરીમાં આપણે પુકારી ઉઠવાનું જરૂર છે. કારણ કે શુદ્ધિકરણના પવિત્રતાનો, દેવનો અભિષેકનો, દેવના વચન અને દેવના પવિત્ર આત્મા આપણા મધ્ય હલન ચલન કરી રહ્યો છે. આમેન. કોણ હૃદય છે કે મારી પાસે આવીને શુદ્ધિકરણ કરવા માંગે છે? કોઈ વ્યક્તિના મન કહેવા છે કે મારું મનને શુદ્ધ કર. કોણ કહે છે અને કોણ કહેવા માંગે છે? એવા લોકોને પ્રભુ જઈ રહ્યો છે. આમેન. માટે પ્રભુના વચન કહે છે આત્મા તમારી પાસે આવે છે, જગા નહીં હોય તો વાપસ ચાલી જાય. જેનું મન શુદ્ધ થઈ ગયેલું હોય તેની સાથે પવિત્ર આત્મા બોલવા લાગે છે. શુદ્ધિકરણ, નિર્મળતા, પાણી એટલે પવિત્ર આત્મા દ્વારા વાલાવા તેને ધોવી નાખવામાં આવે છે અને તેનું દૃષ્ટિ પણ પવિત્ર કરવામાં આવે છે. ખોટી દૃષ્ટિથી એ જોઈ નહીં શકે. કેમ? વાલાવા પવિત્રતા, જે નિર્મળતા પવિત્ર પાણી દ્વારા એનો આંખોને પણ ધોવામાં આવે છે. આમેન. અને એવી આંખ ધવાયેલી પવિત્રતા, નિર્મળતા આ કે દેવના પાણી એટલે કે રક્ત દ્વારા વાલાવો આપણી આંખ ધવાઈ ગયેલી હોય, આપણું મન ધવાયેલું હોય, આપણું વિચાર ધવાયેલું હોય તો હંમેશાના માટે પવિત્રતા જ મન રહેશે. આમેન. કભી પણ વહાલાવો જૂઠું બોલવા માટે મન નહીં થાય, જીભ નહીં થાય. ખોટી નજરથી જોશે નહીં. હા, ખોટું મનને ધડા નહીં આવશે. કેમ? નિર્મળતા પવિત્ર આત્મા દ્વારા આપણે શુદ્ધતા બની ચૂક્યા છે. આમેન. કદાચ માણસ સમય પર એવું હોય ચર્ચમાં આપણે ગયા પછી અન્ય ભાષામાં બી બોલીએ, પ્રાર્થના બી કરીએ, બધું જ કરીએ, પરંતુ આપણે પડોશીની સાથે નહીં બનતું હોય તો વહાલાવો આપણે સાવધાન રહીએ. નિર્મળતા ઈશ્વરના પવિત્ર આત્માને એક રક્ત દ્વારા, પવિત્ર આત્મા દ્વારા શુદ્ધતા થયા હોય તે એવું ખોટું કદી પણ નહીં આવશે. આમેન. પણ જો કદાચ આપણા જીવનમાં આપણી પડોશીની સાથે બરાબર નહીં બનશે, આપણા કુટુંબની સાથે બરાબર નહીં બનશે, કદાચ મંડળીના લોકોની સાથે સારી રીતે આપણો વ્યવહાર નહીં હશે તો પ્રભુ આપણને સમય આપ્યો છે કે નિર્મળતા પાણી આજે બી કલીસામાં રેડે રહ્યું છે કે જેથી કરીને તેના પવિત્ર આત્મા દ્વારા તમે નહાવો અને સ્નાન થવો અને પવિત્ર બની જાવ. આમેન. કે તમારે ગીત ગાયેલું વ્યર્થ નહીં, પ્રાર્થના કરેલું વ્યર્થ નહીં, દાન આપેલું વ્યર્થ નહીં, સમય કાઢીને દેવના હાજરીમાં આવેલું વ્યર્થ નહીં, પરંતુ તેનો પ્રતિફળ તમને મળી જાય. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે નિર્મળતા પાણી દ્વારા તમે શુદ્ધ થા. વાંચો દીકુ વાંચ.
તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને નિર્મળ પાણીને શરીરને ધોવીને આપણે શુદ્ધ હૃદયથી આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચય રાખીને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સનિધ જઈએ. દેવના સમ્મુખમાં જઈએ. આમેન. પ્રભુ કહે છે કે પૂરા તમારા હૃદયને ધોવીને તમારા શરીરને ધોવીને શુદ્ધ પાણીની નિર્મળ પાણીથી તમે શુદ્ધ બનીને પૂરા દેવના સનિધમાં જઈએ. માટે વહાલાઓ આજે સમયને તક છે આપણું પોતાના શુદ્ધ બનવાનું. હાલેલુયા. હું તમને નહીં શુદ્ધ કરી શકું, તમે મને નહીં શુદ્ધ કરી શકો. વ્યક્તિગત જીવન સમર્પિત બનાવીને દેવની પાસે જીવન સમર્પિત કરશું ત્યારે પવિત્ર આત્મા દ્વારા ઈશ્વર જ આપણને શુદ્ધ કરશે. આમેન. દેવના લોકો કહે છે જરૂર તારું જીવન સુધરાવી લે, તારી બોલ સુધરાવી લે, તું દેવના આધીનતામાં આવી જો, તું દેવના મંદિરમાં આવી જો. પરંતુ વહાલાવા સુધારવાનું અને શુદ્ધ કરવાનું અને પવિત્ર બનવાનું અને એને જીવનમાં સાચો પસ્તાવો આપવાનું કામ તો દેવના હાથમાં છે. આમેન. સારું, છેલ્લું વચન વાંચીને પ્રાર્થનામાં જશું. વચન આપણે વાંચીશું એ પછીના પત્રો જેમના અધ્યાય 5મો અધ્યાય એ પછીના પત્રો તેમના 5મો અધ્યાય એને કલમ નંબર 26-27 કલમ જરા વાંચીએ. એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને દેવના વચન કહે છે એ સારું કે વચન વડે અને જળ સ્નાનથી શુદ્ધ કરો. હાલેલુયા. દેવને મળીને પ્રભુ એવી મળીને લેવા આવનાર છે. કેવી મળીને? શુદ્ધ મળીને. હા, પવિત્ર મળીને અને ડાઘ વગર મળીને. હાલેલુયા. આપણે સમજીએ, આપણે દરેક વ્યક્તિઓ આપણા શરીરને મેલને ધોવા માટે આપણે દરરોજ નાહીએ છીએ, છે કે નહીં? દરરોજ નાહીએ છીએ. સવારે બી નાહીએ ને સાંજે બી નાહી લઈએ. હા, અને કઈક વ્યક્તિ સવારે નાહી લે ને સાંજે નહીં બી નાહી, પણ બીજે દિવસ તેને નાહવું જ પડે. કેમ? શરીરને મેલ ધોવા માટે. તમને સમજાય માટે વાત કરું છું. શરીરને મેલ ધોવા માટે આપણને પાણીનો જરૂર છે. હા, સાબુ બી લગાવી લઈએ પણ પાણી તો જોઈએ કે નહીં? હા, પાણી નહીં હોય તો આપણા શરીરનો મેલ નહીં દઈ શકાય. એ જ પ્રમાણે વાલવો શરીરને ધોવા માટે દરરોજ નાહવું પડે તો આત્માને પવિત્ર બનાવવા માટે કેટલી વાર દેવની હાજરીમાં બેસવું પડે. હાલેલુયા. કારણ કે વાલવો શરીર લઈને દેવની પાસે જવાના નથી. તો પણ આપણે શરીરનો એટલી ચિંતા કરીએ છીએ તો આત્માની ચિંતા કેટલી કરવી પડે. મારા પ્રિય ભાઈઓ બહેનો સમજો જરા. શરીરના માટે એટલી ચિંતા આપણે કરીએ છીએ. મેલા કપડાં પહેરતા નથી. સવારે પહેરેલા હોય તો સાંજે કાઢી નાખીએ. સાંજે પહેરીએ તો સવારે પછી નાહીએ ત્યારે પછી બીજા કપડાં પહેરી લઈએ. પણ ડાઘવાળા કપડાં પહેરતા નથી, મેલાવાળા કપડાં પહેરતા નથી. એ જ પ્રમાણે પ્રિય વહાલાઓ ઈસુ ખ્રિસ્તે પણ વાત કરી છે, મારી કલીસિયા ડાઘવાળી નહીં હોવી જોઈએ, મારી કલીસિયા તો પવિત્ર હોવી જોઈએ. હાલેલુયા. મારી કલીસિયામાં મેલીવાળી કલીસિયા નહીં હોવી જોઈએ, પરંતુ મારી કલીસિયા તો શુદ્ધ હોવી જોઈએ. અને મારી કલીસિયા શુદ્ધ થવા માટે વચનથી અને જળ સ્નાયુ પવિત્ર આત્મા દ્વારા. આમેન. વચન છે તો પવિત્ર આત્મા પણ જઈએ. પવિત્ર આત્માની હાજરીથી આપણે પ્રાર્થના કરીએ છીએ, અન્ય ભાષા ગીતો ગાઈએ છીએ, પણ વચન પણ જરૂર છે. વચન અને વહાલાવો પવિત્ર આત્માને બંને વસ્તુથી આપણે પવિત્રતા, શુદ્ધતા અને નિર્મળતા અને ડાઘ વગર બની શકીએ. આમેન. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આ અંતિમ દિવસમાં દેવના લોકો જાગૃતિ બનો. જો આપણે ભણેલા હોય તો બાઇબલ વાંચીએ છીએ, નહીં ભણેલા હોય તો પ્રાર્થના તો બધાને આવડે છે, પણ એક જ વાત ધ્યાન કરો, વચન પણ આપણા જીવનમાં પરિપક્વ હોવા જોઈએ અને પવિત્ર આત્માના હાજરીમાં આપણું મન શુદ્ધ ને પવિત્ર પણ બનેલું હોવું જોઈએ. હાલેલુયા. જો મનમાં એટલું બી ડાઘ લાગેલું હોય ને તો બી આપણે દેવના ઘરે નહીં પહોંચી શકાય. હા, મારા પ્રિય ભાઈઓ અને બહેનો,
હું તમને એક વાત કરું છું. અમારા કલીસામાં બી એક દિવસ અમે વાત કરી હતી અને આજે પણ અહીંયા પણ વાત કરું છું. જ્યારે અમારા જીવનના અંદર કોઈ બી વ્યક્તિ ભેટમાં ગિફ્ટમાં કપડાઓ આપે છે ખુશીથી એના મન મરજી પ્રમાણે, અને એકવાર એક બેન અમને ખુશીથી એક સાડી મને આપી ગયેલી હતી, બહુ સરસ હતી. અને મારી વહુ ને મારી છોકરીએ તે સાડી જોઈ તો સાડીમાં એક ડાઘો લાગેલો હતો. એને ત્યારે મને કહે બધું જ સારું છે પણ ડાઘ લાગેલી છે, સાડી તારે નહીં પહેરવાનું. મને એવું લાગતું હતું કે જે બેનને મને આપી છે તે બેનને મેં પહેરીને એક દિવસ બતાવી દઉં, પછી નહીં પહેરું. પણ મારી વહુ ને મારી છોકરી કહે નહીં, ડાઘવાળું નહીં પહેરવાનું. ત્યારે પવિત્ર આત્મા તાત્કાલિક મને એવું જણાવ્યું, હા, કોઈ બી મનુષ્યના જીવનમાં ડાઘ હોય તો પ્રભુ નહીં લઈ જાય. હા, શારીરિક રીતે કપડું ડાઘ પહેરેલું તો બી આપણને નહીં ગમે, તો આકાશને પિતાને ગમશે કે પ્રિય વહાલાઓ આપણા શરીરમાં ડાઘ લાગેલો હોય, હૃદયમાં ડાઘ લાગેલો હોય, મનમાં ડાઘ લાગેલો હોય, વિચારમાં ડાઘ લાગેલો હોય. દેવ એવી પવિત્ર કલીસિયાને લેવા આવનાર છે, નિર્દોષ, એમાં કદી પણ ડાઘ નહીં, એમાં કદી પણ મેલું નહીં, એમાં કદી પણ વહાલા હોય કઈ બી કરચડી નહીં, એવી શુદ્ધ કલીસિયાને દેવ લેવા આવનાર છે. માટે શુદ્ધ બનવા માટે, નવું બનવા માટે, પવિત્ર બનવા માટે વહાલાઓ આપણને મંડળીમાં આવવાનું જરૂર છે. હાલેલુયા. અને જે જવાબદારી આપી છે મંડળીને તૈયારી કરવા માટે, દેવના સેવકો છે, વડીલો છે, આગેવાનો છે, એ દેવના મંડળીને તૈયારી કરે છે કે મંડળી તૈયારી થાય, પવિત્ર આત્માથી ભરપૂર બોલતી જાય, ગીતોમાં બી ભરપૂર બને, શુદ્ધતામાં બી બને, પવિત્રતામાં બી બને, વચનમાં બી પરિપક્વ બની શકે. અને જે મંડળીના અંદર વહાલાવા ડાઘ હોય, જે મંડળીમાં વાદ વિવાદ હોય, મંડળીમાં ચર્ચા ચર્ચી હોય, મંડળીમાં એકાબીજાના દોષ મૂકતા હોય, મંડળીમાં એકાબીજાને વાકચૂક કરતા હોય, તો વાકચૂક કરનારા, દોષ મૂકનારા અહીંયા જ રહી જશે. હા પ્રિય વહાલાઓ, આજે દેવની મંડળીના અંદર એક સરખી વાત, એક સરખી બોલ, એક સરખી ચાલ, એક સરખી દોડ, દેવની કલીસિયા તૈયારી બને. આમેન. દેવના લોકોને વહાલાવો પ્રભુ એવી રીતે જોવા માંગે છે. ઘણા વર્ષો, હજારો વર્ષો પહેલા મેં મારી કલીસિયાના માટે લોહી આપી છે. મારી રક્ત આજે પણ જીવિત છે. મારા રક્તથી છટકાઈ જાય, પવિત્ર આત્માની હાજરીમાં શુદ્ધતા બને. એ માટે વહાલાઓ ઈશ્વર દરરોજ તેના કલીસિયાને મુલાકાત કરવા માંગે છે. આમેન. કલીસિયા આજે શુદ્ધ થાય, કલીસિયામાં આજે પવિત્રતા દેખાય, કલીસિયામાં આજે નિર્મળતા દેખાય, કલીસિયામાં આજે શુદ્ધતા દેખાય, કલીસિયા આજે નવી બનતી જાય, આજે શુદ્ધ બનતી જાય. ઈશ્વરના કલીસિયાને ઈશ્વર હંમેશાના માટે નજર કરી રહ્યો છે. આમેન. અને જ્યારે કલીસિયામાં તૂટ પડે છે, કલીસિયામાં ફાટ પડે છે, કલીસિયામાં પક્ષપાત બની જાય છે, કલીસિયામાં વહાલાવો દેવને નહીં પસંદ પડે એવા કામો થવા લાગે છે, ત્યારે નિત્ય પવિત્ર આત્મા ખિન્ન થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. અને પવિત્ર આત્મા શું થઈ જાય છે? દુઃખી થઈને નિરાશ થઈ જાય છે. એક વ્યક્તિગત સમાન જ્યારે આપણે આપણા પરિવારમાં કોઈ બી વ્યક્તિ ભૂલ કરતો હોય, કોઈ બી વ્યક્તિ આપણને નહીં માનતો હોય, ત્યારે પરિવારના બધા વ્યક્તિ નિરાશ થઈ જાય છે. એવી જ રીતે સ્વર્ગીય પિતા મારો અને તમારો પ્રભુ જ્યારે કલીસિયામાં કોઈ ફાટ પડી જાય, કલીસિયામાં વાદ વિવાદ થવા લાગે, કલીસિયામાં ચર્ચા થવા લાગે, ત્યારે મારો અને તમારા પ્રભુ જેણે કિંમત ચૂકવી છે, જેણે બલિદાન આપ્યું છે, જેણે જીવ આપ્યું છે, જેણે લોહી આપ્યું છે, તે વ્યક્તિ નિરાશ થઈ જાય છે. અંતિમ દિવસના અંદર દેવના કલીસિયામાં રહીને દેવનો મહિમા દેવ પ્રગટ કરવા માંગે છે, પરંતુ દેવના કલીસિયાને જોઈને પ્રભુ દુઃખી નહીં થાય. માટે મારા ભાઈઓ અને બહેનો, જે કામોને જવાબદારીઓ દેવની ઉપસ્થિતિના અંદર આપણે આપી છે, એ મન લગાવીને કરતા રહીએ. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને એવી વાત કરે છે, એવી કલીસિયાને પ્રભુ જોવા માંગે છે, મહિમાથી ભરાલી, શુદ્ધતા બનેલી, પવિત્ર બનેલી, નિર્દોષ બનેલી, નિખલસ બનેલી. આમેન. જેનામાં ડાઘ નહીં હોય, જેનામાં કરચલી નહીં હોય. હું ને આપણે બધા વિચારીએ છીએ પ્રિય વહાલાવો, જ્યારે આપણે ડીશ હોઈએ છે, આપણા ખાવાનું ડીશ હોય, ત્યારે ચોળેલી હોય, સાફ બી કરેલી હોય, તો બી સમય પર લાવીને પછી બી સાફ કરી લઈએ છીએ. કેમ? એમાં કોઈ ધૂળ નહીં લાગેલો હોય. આપણું ખાવાનું શરીરના માટે ડીશ હોય, તેને કેટલી વાર સાફ કરીએ છીએ. વહાલાવો આપણું જો પાત્ર છે, એને મેલ કે ડાઘ કે
ખર્ચલું નહીં હોવું જોઈએ. આપણા પાત્ર શુદ્ધ ને પવિત્ર બનેલું હોય કે સ્વામી હંમેશાના માટે આપણું હૃદયને સિંહાસન બનાવી લે. આમેન. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારા ભાઈઓ અને બહેનો, કલીસિયા આ દિવસમાં પ્રભુ એવી જાગૃતિમાં બનાવવા માંગે છે. જ્યાં જ્યાં મંડીના અંદર વહાલવો મને ને તમને રોપ્યા છે, જે કામો આપ્યા છે સવારે આપણે શીખી ગયા હતા, પરંતુ વહાલવો જવાબદારી આપી છે, કંઈક અનેક પ્રકારના કામો આપ્યા છે મળીને તૈયારી કરવા માટે. હા, વાલાવો ગીત હોય, ગીત ગાય તો એકબીજા ગીત ગાતા રહે, પ્રાર્થના કરે તો એક જ લઈ, બીજા વ્યક્તિ કરે, ત્રીજા વ્યક્તિ કરે, પ્રાર્થનામાં પણ તૈયારી કરીએ. આમેન. પ્રિય વાલાવો, અમારાતાની વાત કરું છું હું. કોઈ બી વ્યક્તિને અમે પ્રાર્થના કરવા સમય આપીએ છીએ, બધા કરે છે. જુવાની હોય કે વૃદ્ધ હોય, કોઈ બી વ્યક્તિ હોય, તું પ્રાર્થના કર, ફટાફટ કરી દે, તૈયારી કરવાનો સમય છે. આમેન. વાલાવો, કલીસિયામાં શુદ્ધતા, નિર્મળતા, પવિત્રતા અને મહિમાથી અને દેવના તેજથી પ્રભુ ભરવા માગે છે. આમેન. સમજીએ, સંસારિક જગતના અંદર જ્યારે લગ્ન થાય છે ત્યારે દીકરીનો જે કોઈ લઈ આપવાનું વરના જવાબદારી છે તે બધું લઈ આપે છે. હા, એક જ વસ્તુ કદાચ નહીં લઈ આપે તો પણ કન્યા તૈયારી થઈને મંડપમાં આવી નહીં શકે. તો વહાલાવો, આજે દેવની કલીસિયા, દેવની મંડળી, વહાલાવો કંઈક થોડો જે ડાઘ લાગેલો હોય તો પણ દેવની પાસે, દેવની હાજરીમાં જવા માટે યોગ્ય નથી. પ્રિય વહાલાવો, માટે પ્રભુના વચન કહે છે ડાઘ બિલકુલ હોવો નહીં જોઈએ. કોઈ બી તૈયારી કરવામાં એક બી ચીજ કમી નહીં થવું જોઈએ. આમેન. વચનમાં બી કમી નહીં હોવી જોઈએ, પવિત્રતામાં બી કમી નહીં થવી જોઈએ, ઓ પવિત્ર આત્માથી ભરપૂર થવામાં બી કમી નહીં હોવું જોઈએ, શુદ્ધતામાં બી કમી નહીં થવું જોઈએ, નિર્દોષમાં બી કમી નહીં થવું જોઈએ, અને નિખલસ અને નિર્દોષ થવામાં બી કોઈ બી ડાઘ લાગેલો નહીં હોવું જોઈએ. કારણ કે દેવ એવા લોકોને લેવા આવનાર છે. હાલેલુયા. કન્યા એટલે કોણ? આપણે બધા. હા, દેવના મંદિરમાં આવેલા બધા મંડળી સાથે મળીને સેવા કરીએ એટલે દેવની મંડળી. આમેન. તો દેવને મંડળીને દેવ પવિત્ર અને શુદ્ધ અને નિર્મલ પાણીથી ધોવીને દરરોજ ને દરરોજ શુદ્ધતા બનાવવા માગે છે. આમેન. વાંચો જરા. ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે, ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે, અને જેને ડાઘ કરચલી કે એવું કંઈ ન હોય, અને જેનામાં ડાઘ કે કરચલી એવી ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય. અને પવિત્ર અને નિર્દોષ મળીને રોજ કરવા માટે, તૈયારી કરવા માટે દેવના પસંદ કરેલા પ્રિય ભક્તોને ઈશ્વરે જવાબદારી આપી છે. હાલેલુયા. અને વહાલાવો, મંડળીમાં શું ખટી છે, શું કમી છે, શું જરૂર છે. હા વહાલાવો, અમારા અનુભવની વાત હું તમને કહું છું. અમારે સ્થાનિક મંડળીમાં પ્રચાર કરવાનું હોય તો બી મારા પ્રભુને પાસે માગું છું, પ્રભુ શું બોલવાનું છે, કલીસિયામાં શું કહેવાનું છે, તારી યોજના શું છે, તારી ઈચ્છા શું છે, તારી કલીસિયા માટે તમે શું બોલવા માગો છો. અને પવિત્ર આત્મા મને જે વાત કરે છે તે જ વાત હું પ્રચાર કરું છું. કેમ? જરૂર હોય પવિત્ર આત્માની યોજનામાં, અને તે તેના આત્મા દ્વારા લોકોને આપીને લોકોને તૈયારી કરીને પરિપક્વ બનાવવા માગે છે. હાલેલુયા. વહાલાવો, પ્રભુના વચન કહે છે એટલે તૈયારી કરવાનો સમય છે અને તૈયારી થવાનો પણ સમય છે. હા, તૈયારી કરનારે વ્યક્તિ તૈયારી કરીએ કરે અને આપણે નહીં તૈયારી થઈએ તેવું બી નહીં બને. બરોબર કે નહીં? હા, મંડળીના આગેવાન વડીલો દરરોજ જ્યારે સભામાં બેસવાનો સમય પર આવે અને આપણે નહીં આવીએ તો બી નહીં સભે, અને આપણે બધા જ આવીએ અને અમે પ્રચારક વ્યક્તિઓ નહીં આવીએ તો બી નહીં સભે. હા, બધાની જરૂર છે. આગેવાનને બી જરૂર છે, ને વડીલોને બી જરૂર છે, સભ્યોને બી જરૂર છે, જુવાનોને બી જરૂર છે, વાજિંત્ર વગાડનારને બી જરૂર છે, આરાધના કરનારાને બી જરૂર છે, પ્રાર્થના કરનારાને બી જરૂર છે, અને પ્રચાર કરનારાને બી જરૂર છે. બધા પર હાથ લગાવીને, ટેકા પર ટેકો લગાવીને મંડળી બને છે અને પ્રભુના અંદર વધીએ. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન કહે છે
કોઈને કંઈ નથી જરૂર લેવું નહીં, બધાને જરૂર ઈશ્વરને છે. અને આપણે બધા નાના મોટા ન ઊંચા નથી નીચા નથી, બધા ઈસુમાં એક છે. આમેન. એક છે ગણીને આપણે રહીશું તો નક્કી વહાલાઓ પ્રભુના નામથી આપણે વળખાશું, પવિત્ર લોક તરીકે બનશું, પવિત્ર પ્રજા તરીકે દેખાશું અને પવિત્ર પ્રજાની પ્રાર્થના હંમેશાના માટે પ્રભુ સાંભળી લેશે. આમેન. શું કહે છે વાંચો? પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. એવી મંડળી પોતાના આગળ દેવની આગળ શું કરે? તૈયારી કરે, રજૂ કરે. હા, તૈયારી કરે, રજૂ કરે. વાલો, મારો અનુભવની વાત હું તમને કહું છું. જ્યારે હું ગમે ત્યાં મીટિંગ કરવા ગયેલી હોય અને ચર્ચમાં સાંજે બેસવાનો ટાઈમ હોય, ચર્ચમાં જો મીટિંગમાં આવેલા બધા આવી ગયેલા હોય, પ્રાર્થનામાં બેઠેલા હોય, સભા ચાલુ હોય, તો મારા મનના અંદર એવું લાગે છે હું રહી જાઉં. પ્રચારક અમારા સેવક તે રહી છે, તો બી છતાં હું જ્યાં કે આવું એટલે પાણી બી નહીં પીવું ને કંઈ જ નહીં, બેગ મૂકી દાન દડીને ચર્ચમાં જાઉં, કારણ કે મંડીના અંદર હું નમૂનો બનું છું. હા, હમણાં ગયા આગલા શનિવારે હું કઈક જગ્યા પર મીટિંગ કરવા ગઈ હતી અને ત્યારે પછી આવી અને તમ તો ચર્ચમાં બધા બેસી ગયેલા હતા. નહીં, ગયા ગુરુવારની વાત, નવસારી હું મીટિંગ કરવા ગયેલી હતી અને મીટિંગ કરીને મને તો એવું લાગ્યું કે મને હમણાં સભામાં નહીં જ પચાય, ટાઈમ થઈ ગયેલો છે. અને અમે બહુ જ ઝડપથી આવ્યા. સેવકભાઈ ફોન કરાવી, વિપુલને કેમ ફોન કરી દીધું અને એને ફોન કર્યો ત્યારે કે કોઈ નહીં, ચલાવી લેજો, અમને મોડું થઈ જશે. અને તો પણ વાત કરાવી તો પણ એવું મનમાં લાગ્યું કે મારે જવું જ જોઈએ. કેમ મારાથી મોડું થયું? જવું જ જોઈએ. અને વહાલાઓ 7 વાગે પ્રાર્થના છૂટે છે, 5:30 વાગે બેસતા છે. 7માં 10 મિનિટ બાકી હતા અને હું પહોંચી ગઈ. અને પછી ગઈ, બધા પ્રાર્થના કરતા હતા, વચન શીખ્યા હોય પછી પ્રાર્થના કરતા હતા અને પ્રાર્થના કરતા હતા. 10 મિનિટ બાકી હતી છૂટવાનું અને પછી ગઈ. સેવકે મને જોયું કે આવી ગયેલી છે મોલુબાન, એટલે છેલ્લી પ્રાર્થના મને જ કરવા સમય આપી દીધી. એટલે એટલો તો બી ભાગ મને લેવાયો. હા, નમૂનો પ્રિય વહાલવો, જેટલું આપણે નમૂનો બનીએ છીએ તેટલું વહાલવો દેવના મંદિરના લોકો આપણા પર વિશ્વાસ કરે છે. કેમ? કારણ કે આપણા નમૂનો, આપણા આચરણ, આપણા ખરણી જોઈને લોકો પાછળ આવે છે. આમેન. હાલેલુયા. માટે વહાલાવો, હર સમયે આપણને દેવની ઉપસ્થિતિના અંદર જે કામો આપ્યા છે, જવાબદારી આપી છે તે લઈને કરતા રહીએ, પોતે બી શુદ્ધ થઈએ અને બીજાને પણ સત્ય વાતો બતાવીએ અને શીખાડીએ. આમેન. આવો ઘૂંટણા પર આવીએ, ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ, ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. પવિત્ર આત્માને આગ ઉતરાય, પવિત્ર આત્માને આગ ઉતરાય, પવિત્ર આત્માને આગ ઉતરાય. સ્પર્શ કર. ગ્લોરી, 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 ગ્લોરી. ધન્યવાદ, 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 ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ, 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 ધન્યવાદ. ગ્લોરી, 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 ગ્લોરી. ધન્યવાદ, 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 ધન્યવાદ. ઈ રીબા બાબા 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 બાબા. સ્પર્શ કર, સ્પર્શ કર, સ્પર્શ કર, સ્પર્શ કર. સામત ઉતરાય, પવિત્ર આત્મા સામત ઉતરાય, પવિત્ર આત્મા સામત ઉતરાય. Thank you, Lord. Holy Spirit. મહિમા. હું દેવની મહિમા ઉતરતી જાઉં છું. દેવના મહિમા ઉતરતી જાઉં છું. એકલા દેવના ગૌરવ, દેવના મંદિરને પ્રભુ ભરી રહ્યો છે. પ્રભુના ગૌરવથી જીસસ. ધન્યવાદ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. Thank you, Lord. આ બની થઈ જાય. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. Thank you, Lord. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક આવે છે દીકરી તારા પર. અભિષેક આવે છે. Thank you, Lord. અભિષેક આવે છે દીકરી. લઈ લે દેવનો સાબત લે. લઈ લે દેવનો અભિષેક લે. અભિષેક આવે છે દીકરી તારા પર. સ્પર્શ કર. ધન્યવાદ યેસુ. Thank you, Lord. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. ધન્યવાદ પવિત્ર આત્મા. Thank you, Lord. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. Thank you, Lord. અભિષેક છે દીકરા તારા પર. દેવની આત્મા કહે છે, દીકરા હું તારો પ્રભુ છું. દીકરા હું તારું સાંભળું છું. દીકરા તમે ઘણા સંકટોમાંથી
કૃપા તારા પર દેખાશે. દેવનો કૃપા તારા પર દેખાશે. દીકરા તમે જે ધારશો તમે સફળતા પામશો. પ્રભુના મહિમા દીકરા તારા પર છે. દેવની આત્મા કહે છે તારી મનની ચિંતા હું જાણું છું. પરંતુ નક્કી એક દિવસે તમારે શિખરા ઊંચા કરવામાં આવશે. પ્રભુ દેવ વિશ્વની આત્માનો અવાજ કહે છે હું તને જવાબ આપીશ અને તારા ભવિષ્ય બનાવીશ. સ્પર્શ કર, સ્પર્શ કર. દેવની આત્મા કહે છે મારો હાથ દીકરા તારા પર છે. આ દિવસના અંદર પવિત્ર આત્માની હાજરીમાં પવિત્ર આત્મા કહે છે તને બોધ છે દેવના કામના માટે, તને બોધ છે દેવના કામના માટે, તને બોધ છે દેવના કામના માટે. તમે આંસુ સાથે, આગ્રહ સાથે, મનથી, દિલથી, ખરા અંતઃકરણથી મારી હાજરીના અંદર મારી સેવા તમે કરો છો. દેવની આત્મા કહે છે કચવાઈ વગર પણ વાવણી કરો છો. કંઈક લોકોને ભલું કરવા માટે તમારા જીવનના અંદર બોધ છે. દીકરા મારો હાથ તારા પર છે. લઈને અભિષેક સામર્થ્યમાં ભરપૂર બળ, આત્મામાં ભરપૂર બળ. દેવનો મહિમા દીકરા તારા પર છે. દેવની આત્મા કહે છે તારા જીવનમાં જે બોધ છે ઈશ્વર જાય છે. તારા ગુપ્તમાં તારા જીવનમાં બોધ છે ઈશ્વર જાય છે. દીકરા દેવનો હાથ તારા પર છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. ગરમી, બીમારી, દુઃખિયાને જોઈને પણ તારા જીવનમાં બોધ આવે છે, લાગણી થાય છે. એ દેવની આત્મા તને પ્રેરણા કરે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ ઈસુ. ચચકોડા ભાઈ તમે બચી જા. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ ઈસુ. દેવનો અભિષેક તારા પર છે. તારો નમ્રતા જીવન જાણું છું. દીકરા તમે ઘણું સહન કરે છે. ઘણા દુઃખોમાંથી નીકળ્યા છો, ઘણા પરીક્ષામાંથી નીકળ્યા છો. અને દેવની આત્માના વચન દ્વારે પ્રભુ પિતા તમારી સાથે બોલતા આવ્યા છે. અને પવિત્ર આત્માના નિયંત્રણમાં દેવ તને સાથ આપતા હિંમત આપતા આવ્યા છે. દીકરા મારો હાથ તારા પર છે. લઈને અભિષેક લે. સ્પર્શ કર. દેવે તને ઘણા બધા આંસુઓના દરવાજા પર ઉભા કર્યા છે. અને જઈને ઘણા લોકો તને દેખાઈ પણ કરે છે, ઈચ્છા પણ કરે છે. પરંતુ દેવ કહે છે દીકરા એ તને આશીર્વાદ આપે છે. કોઈ વ્યક્તિ રોકી નહીં શકે. દેવની આત્માની ઉપસ્થિતિમાં દેવની આત્મા કહે છે દીકરા મારો અભિષેકમાં તમે બળવાન થાઓ, મારો અભિષેકમાં તમે બળવાન થાઓ, મારો અભિષેકમાં તમે બળવાન થાઓ. સ્પર્શ કર. હોલી સ્પિરિટ ઓફ પાવર આઈ બીકમ ગાના. દેવનો મહિમા આપણા મધ્ય કરે છે. દેવનો મહિમા આપણા મધ્ય કરે છે. એક બેન છે ઘણા સમયથી એના છાતીના ભાગના અંદર દુખાવો થાય છે. ઘણા સમયથી એના છાતીના ભાગના અંદર દુખાવો થાય છે. બેન વિશ્વાસ સાથે નીકળી જાય. આજે એના માટે છુટકારો આવે છે, છુટકારો આવે છે. છાતીના ભાગના અંદર દુખાવો થાય છે. ઘણા રિપોર્ટો બનાવે છે પરંતુ સારું નથી. દેવની આત્મા કહે છે હું તને છુટકારો આપીશ, હું તને સાચા પણ આપીશ, હું તને આઝાદી કરીશ. મારો હાથ તારા પર આવે છે. સ્પર્શ કર, સ્પર્શ કર, સ્પર્શ કર. દેવની આત્મા કહે દરવાજા પાસે બેઠેલો ભાઈ તમે ઊભા થઈ જા. પ્રભુની આત્મા કહે છે તારા શરીરમાંથી બીમાર જે તકલીફ છે હું દૂર કરીશ અને હું તને છુટકારો આપીશ, હું તને સાજાપણું આપીશ. દીકરા તારા શરીરમાં જે તકલીફ છે તમે કોઈને કહી નથી શકતા, પરંતુ ગુપ્તમાં તમે ઘણું બધું દુઃખ વેઠો છો. તારા શરીરમાં અનેક પ્રકારની તકલીફો છે દીકરા. દેવની આત્મા કહે છે હું તને સાજાપણું આપીશ, હું તને જે છુટકારો આપીશ. સાજાપણાના માટે દીકરા હું તારી પાસે આવ્યો છું. લઈને દેવનો અભિષેક લે. સ્પર્શ કર. ઈસુ નાઝરના નામમાં દીકરા સાજા થા. સારા બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. સારી દુષ્ટતા શક્તિ ઈસુના નામમાં ચાલી જાય. દેવનો અભિષેક દીકરા તારા પર આવે છે. થેન્ક યુ લોર્ડ. આ ગુલાબી શર્ટવાળા ભાઈ, ગુલાબી શર્ટવાળા ભાઈ ઉભો થઈ જા. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ ઈસુ, ધન્યવાદ ઈસુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પાછળ છે ભાઈ ઉભો થઈ જા. ધન્યવાદ ઈસુ, ધન્યવાદ. અભિષેક છે દીકરાઓ, તમારા પર દેવનો અભિષેક આવે છે. દીકરા આગળ છે. દીકરાના માટે પવિત્ર આત્મા કહે છે ઘણી દુષ્ટતા તારી પરિવારની સામે લડ્યો છે, ઘણી દુષ્ટતા તારી સાથે લડ્યો છે. અને દીકરા તમે ઘણી વાર નિરાશ થયા, ઘણી વાર દુઃખી થયા, પરંતુ દેવ તારા હાથમાં હથિયાર
ઈસુ પાસને ઉભારો દીકરાના માટે દેવની આત્મા કહે છે દીકરા મારો હાથ તારા પર છે તો ગભરાશ નહીં સંકટમાં સમયમાં હરશે નહીં પવિત્ર આત્મા કહે છે હું તારી સાથે છું લઈ લે દેવનો અભિષેક આવે છે Power in the name of Jesus. धन्यवाद यीशु एक भाई से खबरना भागना अंदर काटो समान खुदे से અને बहुत સમયથી એના સંગાલા તકલીફ છે ઉભો થઈ જાય પીઠના ભાગના અંદર કાટો સમાન ખુદે છે અને એવી તકલીફ થાય છે તે ઉભો થઈ જાય આજે એના માટે છુટકારો આવે છે જેના શરીરમાં તકલીફ હોતી હોય તે ભાઈ ઉભો થઈ જાય પ્રભુ પિતાના જે છુટકારો આપવા જઈ રહ્યા છે થેન્ક યુ લોર્ડ और गिला प्रभु और गिले पिता और गिले प्रभु थैंक यू लॉर्ड देवનો અભિષેક આપણા મધ્ય આવી રહ્યો છે આત્મામાં સ્તુતિ કરતા રહીએ ધન્યવાદ જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે બધોનો તૂટી રહ્યા છે મુશ્કેલી નીકળી રહી છે દેવનો અભિષેક આવે છે થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ ધન્યવાદ યેસુ એક બેન છે 2 મહિનાથી એના હાથના અંદર દુખાવો થાય છે જમણા હાથના અંદર આગળ હાથના અંદર જીંદડી જેવી ભરા ગયેલી લાગે છે અને એ હાથથી એને સારી પેટે કઈ વજન પણ લેવાતું નથી એવી તકલીફ છે એ બેન ઊભી થઈ જાય 2 મહિનાથી એના હાથના અંદર તકલીફ છે દેવના જે છુટકારો આપવા જઈ રહ્યો છે 2 મહિનાથી એના હાથના અંદર તકલીફ છે છુટકારો અભિષેક કરકે સ્પર્શકાર power in the name of Jesus very good ધન્યવાદ ખતરનામાં સકરબા સતરબા આવા દરેક વ્યક્તિઓ ધન્યવાદનો ભેટ ચડાવીએ ધન્યવાદનો ભેટ આપીએ દરેક વ્યક્તિ સ્તુતિ કરતા રહીએ થેન્ક યુ જીસસ પીપલ પાવર ધન્યવાદ યેસુ આ મીટિંગના માટે કઈ વ્યક્તિએ દાન આપ્યું હોય ખર્ચ કર્યો હોય તે વ્યક્તિ ઊભા થઈ જાય એના માટે હું આજે પ્રાર્થના કરવા માંગુ છું આ મીટિંગના માટે કઈ વ્યક્તિ દાન આપ્યું હોય ખર્ચ કર્યો હોય કઈ કષ્ટ કરીને એના મહેનત કરી છે એ વ્યક્તિ ઊભા થઈ જાય એ વ્યક્તિના માટે હું પ્રાર્થના કરવા માંગુ છું જે હોય તે પોતાના જગ્યા પર ઊભા થઈ જાય આ મીટિંગના માટે કઈ વ્યક્તિએ દાન મનથી કઈ ખર્ચ કર્યો હોય વચવાઈ વગર કઈ મદદ કરી છે એવા લોકો ઊભા થઈ જાય પ્રભુની ઉપસ્થિતિના અંદર ઊભા થઈ જાય પવિત્ર આત્મા મને અવાજ આપે છે એવા લોકોના માટે પ્રાર્થના કરવા માટે દેવની હાજરીના અંદર હું એવા લોકોના માટે પ્રાર્થના કરવા માંગુ છું થેન્ક યુ લોર્ડ ધન્યવાદ થેન્ક યુ ગ્લોરી ધન્યવાદ યેસુ પ્રભુ આ તમારા પસંદના બાળકો છે તારી સેવાના માટે તારા કામના માટે તારા રાજ્યના માટે તારા મહિમાના માટે આ દીકરાઓ દિલથી તન મનથી કચવાઈ વગર અને નાણાં ખર્ચો કર્યો છે પ્રભુ આ દીકરાઓના માટે મેં પ્રાર્થના કરી છે આ પરિવારના માટે મેં પ્રાર્થના કરી છે તમારો અભિષેક નોંધી લે ઓ તમારા આશીર્વાદો એના ઘરમાં સંતાનો ઉભરાતા રહેતા રહે એના ખેતીવાડીમાં ધંધા રોજગારમાં સંતાનો ઉભરાતા આશીર્વાદ રહેતા રહે એના સેવામાં વિશેષ ઓ તમારા વિશાળમાં તમે બળવાન કરો હે પિતા તમારા રાજ્યના માટે તારા મહિમાના માટે તારા કાર્યના માટે અને ઘણો બધો મહેનત કરી છે પ્રભુ અને નાના ખર્ચ કરે છે પ્રભુ એનો બદલો આકાશના ભારી કરી તમે વાળી દે પરિવારને સુખી રાખો પરિવારને નિરોગી રાખો પરિવારને જરિયાદા પૂરા પાડો સુખાદાની હાથને સફળતાના હાથ અને ભાદાની હાથ એના પરિવારમાં રાખો અને વિશેષ પ્રિયજનને તમે આશીષ દે ધન્યવાદ પિતા ધન્યવાદ આવો ભેટ ચડાવીએ થેન્ક યુ લોર્ડ ધન્યવાદ યેસુ આજે મને ઘણા કઈ વ્યક્તિઓ છે દિવસમાં બોર ઉઠાડ્યા પ્રભુ કે બોરમાંથી પાણી કમી થઈ ગયું છે વરસાદના ઋતુ છે તો પણ સદા પાણીના જળ
વિશ્વાસ કરો અને મોટા વિશ્વાસથી તમે આગળ વધો. હું તમારી મનની ચિંતા જાણું છું અને તમારી ચિંતા જાણીને તમારા ઝોરાને બાંધનારી બંધને હું તોડવા માંગુ છું અને ઝોરાને વિશેષ હું ખુલ્લો કરવા માંગુ છું. થેન્ક યુ લોર્ડ. આઈ વિખંડના ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આવા ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદ, ધન્યવાદ પિતા, ધન્યવાદ. આજે પૂરતી મંડળીના સેવકોને, વડીલોને, આગેવાનોના માટે, ભાઈઓના માટે, બહેનોના માટે, ઓ દરેકના માટે મેં પ્રાર્થના કરીએ છીએ. ઓ ભગવાન વિશ્વના દર અને તમે રોક્યા છે, જવાબદારી આપી છે, કામ કરી રહ્યા છે. પ્રભુ આ બાળકોને વિશેષ સામર્થ્યથી ભરી દે, આત્માથી ભરી દે, અભિષેકથી ભરી દે. તમારા સંતોને વિશેષ અગ્નિના ભડકા બનાવો. આગેવાનોને વિશેષ જ્ઞાનના આત્માથી ભરી દે, બુદ્ધિના આત્માથી ભરી દે, સામર્થ્યના આત્માથી ભરી દે. ઓ પ્રભુ પ્રાર્થના કરનારા લીડરો, પ્રાર્થના કરનારા લીડરો, ભાઈઓ અને બહેનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. વાંચનના મગજના ભડકોને પવિત્ર આત્માની સામર્થ્યથી આગથી તમે ભરી દે લોર્ડ. ઘણા આત્માઓ આમાંની દ્વારા બચી જાય, ઘણા દુઃખીઓ આમાંની દ્વારા દિલાસો પામે, ઘણા પાપીઓ વ્યક્તિઓ આમાંની પ્રાર્થના દ્વારા ઉદ્ધાર પામે, તરણ પામે. ઓ પિતા અમે પ્રાર્થના કરીએ છીએ વિશેષ આંગળીને તમારા અમને ભડકા બનાવો, સામર્થ્ય તમે ભરી લો. ધન્યવાદ પ્રભુ, અમે તમારા આભાર માનીએ છીએ. આજે કઈ બી દુઃખી રોગી બંધનમાં આવ્યા હોય, હલવાના લોહીમાં જે બંધનો તૂટી જાય, ઈસુના નામમાં તારો રોગ સાજા થાય, એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. ધન્યવાદ યેસુ, તમારો આભાર. મહિમા તું પામ, મારો ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.